સમગ્ર ભારતમાં રામ નામનો મહિમા ગવાઈ રહ્યો છે। તેવામાં ભારતના પડોશી દેશ પાકિસ્તાનના ઐતિહાસિક રામ મંદિરને પણ યાદ કરવું જોઈએ। પાકિસ્તાનમાં 16મી સદીમાં બનેલું ભગવાન રામનું મંદિર આજે પણ છે, પણ તેમાં હિન્દુઓની પૂજા કરવા દેવાની મંજૂરી આપેલી નથી। આ મંદિર ઇસ્લામાબાદ નજીક માર્ગલ્લા હિલ્સ ખાતે આવેલું છે અને આ મંદિર 16મી સદીમાં બન્યું હોવાનું મનાઈ રહ્યું છે। તેને રામકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે। ऐतिहासिक धार्मिक नगरी अयोध्या राम मंदिर में भगवान श्री राम की प्राण प्रतिष्ठा पूर्ण थई छे। आ भव्याति भव्य कार्यक्रम मात्र देश में ज नहीं विश्वभर में झलक जोवा मळी रही छे। एक तरफ राम मंदिर નું ઉદ્ઘાટન લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે, તો બીજી તરફ 85,000 કરોડ રૂપિયાના રોકાણથી મેકઓવર ચાલી રહ્યું છે, જેમાં વેપાર ઉદ્યોગને પણ હરણફાળ ગતિ મળતા ઉપરાંત પર્યટન ઉદ્યોગનો ક્ષમતામાં પણ ધરખમ વધારો થયો છે અને આ અંગે ગ્લોબલ બ્રોકરેજ જેફરીઝે રિપોર્ટ જાહેર કર્યો છે। રામ મંદિરની સ્થાપના થયા બાદ રોજગાર વધવા ઉપરાંત વેપાર અને ઉદ્યોગને પણ નવો રાહ મળ્યો છે। રિપોર્ટમાં મંદિરથી ઊભો થનાર આર્થિક પ્રભાવનો પણ ઉલ્લેખ કરાયો છે। તેમાં જણાવવામાં આવ્યું છે કે અયોધ્યામાં થયેલો વિકાસ અને રામ મંદિર દર વર્ષે 5 કરોડથી વધુ પર્યટકોને આકર્ષિત કરશે। બ્રોકરેજે કહ્યું છે કે અયોધ્યા રામ મંદિર સાર્થક રીતે એક મોટો આર્થિક પ્રભાવ ઊભો કરી શકે છે। ત્યારે ઉલ્લેખનીય છે કે ઘણી એરલાઇન્સે અયોધ્યા માટે ફ્લાઇટો શરૂ કરી છે। હોસ્પિટાલિટી સેક્ટરમાં પણ ટાટાને ઇન્ડિયન હોસ્ટેલ લિમિટેડ સહિત ઘણી કંપનીઓએ પ્રોજેક્ટો પણ શરૂ કર્યા છે। જેફરીઝના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આર્થિક દ્રષ્ટિએ અયોધ્યામાં રામ મંદિરનો મોટા પ્રમાણમાં પડઘો પડ્યો છે, જેમાં ભારતને એક નવું પર્યટન સ્થળ મળ્યું છે। તેમજ દર વર્ષે 5 કરોડ શ્રદ્ધાળુઓ અને પર્યટકો મંદિરની મુલાકાત લેશે। રિપોર્ટ મુજબ 85,000 કરોડ રૂપિયાના રોકાણનું મેકઓવર ચાલી રહ્યું છે અને તેમાં નવું વિમાન મથક, નવું રેલવે સ્ટેશન, ટાઉનશીપ, રોડ કનેક્ટિવિટી સામેલ છે। ઉપરાંત આગામી સમયમાં નવી હોટલો અને અન્ય ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝથી આર્થિક વિકાસમાં પણ ધરખમ વધારો થવાની સંભાવના છે। રિપોર્ટ મુજબ લગભગ 70 એકરમાં બનેલું મુખ્ય તીર્થ સ્થળમાં એક સાથે લગભગ 10 લાખ ભક્તો સમાઈ શકે છે। અયોધ્યામાં દૈનિક 1 થી 1.5 લાખ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે। ભારતના પ્રવાસન સેક્ટરમાં સૌથી મહત્વની ભૂમિકા ધાર્મિક સ્થળોની છે, જેમાંથી મોટો અને આર્થિક લાભ ઊભો થાય છે। દેશના ઘણા લોકપ્રિય ધાર્મિક પ્રવાસન સ્થળોની લગભગ 3 કરોડ પર્યટકો મુલાકાત લે છે। જોકે હવે રામ મંદિરનું નિર્માણ થયા બાદ ધાર્મિક નગરી આધ્યાત્મિક પ્રવાસ કેન્દ્રમાં બદલાઈ તૈયાર થઈ ચૂકી છે। નવું રામ મંદિર 1800 કરોડ રૂપિયાના ખર્ચે બની અને સંપૂર્ણ તૈયાર થશે। અયોધ્યાના રામ મંદિરની હોટલો, એરલાઇન્સ, હોસ્પિટાલિટી, એફએમસીજી, ટ્રાવેલ એડવાઇઝરી, સિમેન્ટ સહિત ઘણા સેક્ટરોને લાભ થશે। નાણાકીય વર્ષ 2019 જીડીપીમાં પ્રવાસન સેક્ટર 194 અબજ ડોલરનો ઉપયોગ કરતું હોય છે અને યોગદાન નોંધાયું હતું। નાણાકીય વર્ષ 2019માં જીડીપીમાં પ્રવાસન સેક્ટર 194 અબજ ડોલરનું યોગદાન નોંધાયું હતું અને નાણાકીય વર્ષ 2023 સુધીમાં 8% સીસીઆરથી વધી 443 અબજ ડોલર થવાની સંભાવના છે। એક તરફ ઇન્ડિગોથી લઈ અને એરલાઇન્સ સુધી સ્પાઇસ જેટ, આકાશ એર સહિતની તમામ એરલાઇન્સો અયોધ્યા માટે ફ્લાઇટો શરૂ કરવા કમર કસી રહી છે, તો બીજી તરફ IRCTCએ ટૂર પેકેજની પણ જાહેરાત કરી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।